નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઇઝી મેથ્સમાં સ્વાગત છે બધાનું। તો આપણે 37મો દાખલો આવ્યા છીએ પ્રશ્નપત્ર 2 નો। એમાં આપણને મધ્યસ્થ શોધવાનું કીધું છે। તો મધ્યસ્થ માટે સૂત્ર છે m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf એના છેદમાં f અને ગુણ્યા h આવશે, બરાબર। હવે l બરાબર આપણી પાસે છે 15 પ્લસ n ના છેદમાં 2 આપણી પાસે જો n બરાબર 49 છે, છેદમાં 2 કરવાના, cf બરાબર 11 આપ્યા છે, f બરાબર આપણી પાસે 15 આપ્યા છે અને એના બરાબર ગુણ્યા h બરાબર આપણને 5 આપ્યા છે। તો હવે આપણે આ 15 ના 15 મૂકવાના, 49 ભાગ્યા 2 કરો એટલે 49 ના અડધા કરવાના થાય। તો 49 ના અડધા કરો તો આવશે 24.5 માઇનસ 11 અને છેદમાં 15 ગુણ્યા 5 તો 12 છે। હવે અહીંયા જો છે ને 5 તેરી 15 ઉડી જશે, 15 ના 15 પ્લસ ના પ્લસ, 24.5 માંથી 11 જાય બાદ બાકી કરો તો 24 માંથી 11 જાય તો આપણને મળે 1 3.5 બાદ બાકી કરો એટલે ભાગ્યા 3 છે। 13.5 ભાગ્યા 3 કરવાના છે તો 13.5 ભાગ્યા 3, 3 ચોક 12, 13 માંથી 12 જાય તો 1 પોઈન્ટ મૂકવાનો, 5 ઉતારવાનો, 5 તેરી 15, 15 માં 15 જાય તો 0 0, 4.5 આવશે। તો 15 ના 15 પ્લસ ના પ્લસ 4.5 છેદ ઉડી ગયા। 15 માં 4.5 પ્લસ કરો તો મધ્યસ્થ આપણને મળે છે 15 માં 4 નાખો તો 19.5 મધ્યસ્થ મળે છે, બરાબર। તમારે મેક્સિમમ આવા જ દાખલા ગણવાના હોય છે। 14મું પ્રકરણ છે, સંભાવના છે, બરાબર, દ્વિચલ સુરેખ સમીકરણ છે, શ્રેણીના દાખલા છે। આ બધા દાખલા જે પાઠમાંથી મેક્સિમમ માર્કનું પૂછાય છે એ જ પાઠ તમારે વધુ તૈયાર કરવાના છે। આ મોસ્ટ આઈએમપી છે, આવા દાખલાની તૈયારી તમારે વધુ કરવાની છે જેથી કરીને તમને મેક્સિમમ માર્ક્સ મળે, બરાબર। તો આ આપણો વિડીયો છે એને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।